ડભોઈ શહેર તરસાણા ચોકડી બની મોતની ચોકડી। પૂર્વે સર્કલ હોવા છતાં કોઈ સાઇન બોર્ડ કે રેડિયમ પટ્ટી નથી। વાઘોડિયા, બોડેલી, વડોદરા અને ડભોઈને જોડતો મુખ્ય માર્ગ હવે અકસ્માત ઝોન બન્યો છે। મોટો ભોગ લેવાય તે પહેલા વહીવટીતંત્ર જાગશે ખરું। પહેલી સવારે આ સ્થળે કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। આ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે ડભોઈની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે તરસાણા ચોકડી એ 4 મુખ્ય માર્ગોને જોડતું મહત્વનું જંકશન છે। એક તરફ વડોદરા, બીજી તરફ ડભોઈ, ત્રીજી તરફ વાઘોડિયા અને ચોથી તરફ બોડેલી જવા માટે ભારે વાહનો સહિત સેંકડો વાહનોની 24 કલાક અવરજવર રહે છે। અકસ્માતનું મુખ્ય કારણ તંત્રની આળસ જોવા રાખે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ચોકડી ઉપર વાહન ચાલકોને સાવચેત કરવા માટે કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી। રાત્રિના સમયે દૂરથી દેખાઈ શકે તેવી રેડિયમ પટ્ટીઓ કે સ્પીડ બ્રેકર પર વ્હાઇટ પટ્ટા પણ નથી। આજનો અકસ્માત પણ તંત્રની જ આળસનું પરિણામ છે। તંત્ર કોઈ નિર્દોષ નાગરિકોનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે। વારંવાર અકસ્માતો થવા છતાં અધિકારીઓ કેમ આંખ કાન કરી રહ્યા છે? તાત્કાલિક ધોરણે રેડિયમ બોર્ડ અને બ્લિંકર લાઇટો મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વહીવટીતંત્ર ક્યારે જાગશે? વારંવાર થતા અકસ્માતોના કારણે હવે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે।